भारतीय जनसंघ के संस्थापक प्रखर राष्ट्रवादी नेता श्रद्धेय पंडित दीनदयाल उपाध्याय जी की पुण्यतिथि के अवसर पर भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमन दीव प्रदेश के द्वारा आज प्रदेश के अध्यक्ष महेश आगरिया की अध्यक्षता में एक भावपूर्ण श्रद्धांजलि कार्यक्रम आयोजित किया गया। भाजपा द्वारा इस दिवस को समर्पण दिवस के रूप में मनाया जाता है। आज के इस कार्यक्रम में पार्टी के वरिष्ठ पदाधिकारी एवं कार्यकर्ता उपस्थित रहे, जिसमें पूर्व सांसद लालूभाई पटेल, प्रदेश महामंत्री जिग्नेश पटेल, दमन नगर पालिका की अध्यक्षा श्रीमती दीपिकाबेन चंडेल, दमन जिला पंचायत के अध्यक्ष धर्म पटेल, विशाल टंडेल सहित बड़ी संख्या में कार्यकर्ता उपस्थित रहे। कार्यक्रम की शुरुआत पंडित दीनदयाल उपाध्याय जी के चित्र पर माल्यार्पण एवं पुष्पांजलि अर्पित के साथ हुई। तत्पश्चात प्रदेश अध्यक्ष महेश आगरिया ने अपने संदेश में पंडित जी के जीवन, विचारधारा एवं राष्ट्र निर्माण में दिए गए योगदान पर विस्तृत प्रकाश डाला। तो पूर्ण बोलिए स्कूल में माननीय प्रदेश अध्यक्ष श्री महेश बागरिया जी, पूर्व सांसद श्री लालूभाई पटेल जी, महामंत्री आप श्री जिग्नेश भाई पटेल जी, पंडित दीनदयाल उपाध्याय जी જે છે એ ભારતીય જનસંઘના સંસ્થાપક હતા અને એ જ ભારતીય જનસંઘ જે છે એ 1980 માં ભાજપ બનેલી, એટલે આપણી પાર્ટીના સંસ્થાપક આપણે એમને કહી શકીએ। એમનું જે જીવન છે એ પ્રખર રાષ્ટ્રવાદી હતા અને ખૂબ જ ભણેલા ગણેલા વ્યક્તિ હતા। એ 1951 જ્યારે ભારતીય જનસંઘની સ્થાપના થઈ, શ્યામા પ્રસાદ મુખર્જી અધ્યક્ષ બન્યા અને તેઓ મહામંત્રી બન્યા। એમના જે મૃત્યુ થયું એ 11 ફેબ્રુઆરી 1968 માં થયું અને જે
મુગલસરાય રેલવે સ્ટેશન પર એમની બેન્ચ પર એ શંકાસ્પદ હાલતમાં મૃત અવસ્થામાં એમનું મળે ડેડ બોડી. પણ એમના જીવનના અંતિમ તબક્કામાં યાની કે 1967માં એ ભારતીય જનસંઘના પ્રમુખ થયેલા અને એમણે મુંબઈના અંદરમાં એક અધિવેશન હતું 1965માં. ત્યારે એમણે કહેલું કે એકાત્મ માનવવાદ અને અંત્યોદય. એકાત્મ માનવવાદનો મતલબ એ થાય છે કે પૂંજીવાદ નહીં, જાતિવાદ નહીં, ન કોઈ ભેદભાવ, ખાલી માનવવાદ યાની કે મનુષ્યની સેવા કરવાની. બીજો એમનો એક સિદ્ધાંત હતો એ હતો અંત્યોદય. આ અંત્યોદયના સિદ્ધાંત પર ભાજપની સરકાર આજે ચાલે છે. અંત્યોદયનો મતલબ એ થાય છે કે સમાજના અંતિમ છોડના અંતિમ તબક્કામાં બેસેલ વ્યક્તિ સુધી સરકારની યોજના પહોંચે, એના લાભ પહોંચે, એ થયું અંત્યોદય. તો અંત્યોદયના સિદ્ધાંત પર આપણે જોવા જઈએ તો અત્યારે આપણી જે યોજના છે, જે ઉજ્જવલા યોજના છે, કે આપણે હાઉસિંગ યોજના છે, કે આપણો આયુષ્યમાન ભારત કાર્ડ છે, તમે જુઓ એમાં ગરીબના ગરીબ તબક્કાને પણ આ અંત્યોદય યોજનાના માધ્યમથી આપણે લાભ પહોંચાડી રહ્યા છીએ. તો એવા આપણા જે આદરણીય નેતા શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના સિદ્ધાંતો પર ચાલનારા આપણે સૌ લોકો પણ આપણે એમના જે અંત્યોદયનો સિદ્ધાંત છે કે આપણે પોતે પણ જે ભારત સરકારની જે આપણી બધી યોજનાઓ છે એમને ઘરે ઘરે સુધી પહોંચાડીએ અને લોકોને જાગૃત કરીએ, એ માધ્યમથી એ જ એમની સાચી શ્રદ્ધાંજલિ હશે. તો આજે એમના પુણ્યતિથિના અવસર પર આપણે સૌને નમન કરી અને સાચી શ્રદ્ધાંજલિ પાઠવીએ.